નમસ્કાર મિત્રો, હું છું વિશાલ પાનસુરિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત હવામાન સમાચારમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાની છે આવનારા દિવસોમાં થનારા માવઠા વિશે. પરંતુ તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી હવામાનની સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે. મિત્રો, 2-3 દિવસ પહેલા આપણે માવઠાની એક અપડેટ આપેલી હતી. તેમાં જે વિસ્તારમાં વરસાદની શક્યતાઓ દર્શાવેલી હતી તે વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે જ, પરંતુ હજુ પણ તેમાં ચાર્ટમાં સુધારો આવ્યો છે કે તે વિસ્તારની સાથે હવે નવા વિસ્તારમાં પણ માવઠાની શક્યતાઓ બની ગઈ છે. તો ચાલો હવે આપણે જોઈએ કે આ માવઠામાં કયા નવા વિસ્તારનો સમાવેશ થાય છે અને કયા વિસ્તારમાં કેવી શક્યતાઓ રહેલી છે તે. મિત્રો, સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લો, નવસારી જિલ્લો, ડાંગ જિલ્લો, તાપી જિલ્લો, સુરત જિલ્લો, ભરૂચ જિલ્લો અને નર્મદા જિલ્લામાં 11 થી 15 તારીખ સુધીમાં છૂટાછવાયા 40 થી 60% વિસ્તારમાં હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ જોવા મળશે અને અમુક વિસ્તારમાં સારો કે ખૂબ સારો વરસાદ પણ જોવા મળી શકે. એટલે કે દક્ષિણ ગુજરાતમાં ઘણા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ 11 થી 15 તારીખ દરમિયાન રહેલી છે. હવે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ જિલ્લા, ખેડા જિલ્લો, આણંદ જિલ્લો, મહીસાગર જિલ્લો, પંચમહાલ જિલ્લો, દાહોદ, વડોદરા તથા છોટાઉદેપુર જિલ્લામાં પણ 11 થી 15 તારીખ દરમિયાન 40 થી 60% છૂટાછવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદની શક્યતાઓ રહેલી છે અને આ વિસ્તારમાં પણ અમુક છૂટાછવાયા વિસ્તારમાં સારો કે ખૂબ સારો વરસાદ પણ જોવા મળી શકે. હવે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં પણ છૂટાછવાયા 40 થી 60% વિસ્તારમાં હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ જોવા મળશે તથા અમુક સીમિત વિસ્તારમાં સારો કે ખૂબ સારો વરસાદ પણ જોવા મળી શકે. હવે મિત્રો, સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, જુનાગઢ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લા બાજુ હળવાથી મધ્યમ પ્રમાણમાં 40 થી 60% છૂટાછવાયા વિસ્તારમાં હળવો મધ્યમ તથા અમુક વિસ્તારમાં સારો કે ખૂબ સારો વરસાદ પણ જોવા મળશે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લાની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના બાકીના જિલ્લા કરતા આ જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે. એટલે કે છૂટાછવાયા 20 થી 30% વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ આ વિસ્તારમાં રહેલી છે. અને મિત્રો, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 11-12 તારીખ એટલે કે 1-2 દિવસ શરૂઆતના વરસાદનો વિસ્તાર ખૂબ ઓછો રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મુખ્યત્વે 13, 14 અને 15 તારીખે વધુ વિસ્તાર જોવા મળશે. એટલે આ રીતે મિત્રો વિવિધ જિલ્લા પ્રમાણે હળવા, મધ્યમ અને અમુક વિસ્તારમાં સારો કે ખૂબ સારો વરસાદ ફૂલ કડાકા ભડાકા સાથે જોવા મળશે અને અમુક વિસ્તારમાં પવનની ગતિ પણ સારી એવી જોવા મળશે. તો મિત્રો, આગામી દિવસોમાં તમને જણાવ્યા મુજબના વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ રહેલી છે. તો ખેડૂત મિત્રો એ બાબતે સાવચેતી રાખી તથા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી હવામાનની આવી જ અપડેટ તમને મળતી રહે તથા વિડીયો લાઈક અને શેર કરી દેજો. આભાર.